તો બોટાદના ગઢડામાં બેંક ઓફ બરોડાના કર્મચારીનો વિડીયો વાયરલ થયો। બેંક ઓફ બરોડાના કર્મચારીએ ખાતેદારો સાથે ઉદ્ધતભર્યું વર્તન કરતા તે આક્ષેપ થયા છે। ખાતેદારો સાથે બોલાચાલી કરતા કર્મીનો વિડીયો પણ વાયરલ। ખાતા ખોલાવવા ધક્કા ખાવા પડતા હોવાના લોકો દ્વારા આરોપ લગાવાયા છે। બેંકમાં અન્ય કામ કરવા આવેલા ગ્રાહકો સાથે પણ ગેરવર્તણૂક તેમના દ્વારા કરવામાં આવતી હતી। તો બેંક ઓફ બરોડાના કર્મચારીથી ખાતેદારો પરેશાન હોવાની ફરિયાદો પણ ઉઠી। તમારે માથાકૂટ કરતો હું વધારે કરું। બોલ તમારે માથાકૂટ કરતો હું વધારે કરું। મારી પેલાના બે ત્રણ ખાતા ખુલી ગયા, એને એટીએમ આવી ગયા છે। મારા હજી નથી થયા। ચોથો બેંક ઓફ બરોડા 4-5 જગા ખાઈ ગયો છું। રોજ જગા ખવડાવે, પછી એમ કે જોઈ લઈશું, સ્ટાફ છે નહીં, કામ ધંધો પાડીને બધું આવી છે તો કોઈ ધ્યાન નથી દેતું। તમને કોઈ સરખો જવાબ નથી આપતું। જોઈ લઈશું એટલું કે ખાલી, પછી કોઈ જવાબ નથી આપતું। કલાક 2 કલાક બેસાડે એમને, પછી કોઈ જવાબ નથી આપતું। હું 1 મહિનો થયો મેં નવું એકાઉન્ટ ખોલાવવા આપ્યું। આ પહેલા અગાઉ આવ્યો ત્યારે એમ કીધું હજી વાર લાગશે, પછી અત્યારે આવ્યો હતો કે 2 દિવસ પહેલા આવ્યો, 3 દી ન થયું મારું કામ। આજ આવ્યો હતો કે હવે સાહેબો નથી, સ્ટાફ ગેરહાજર છે, આવી રીતે ધક્કા ખવડાવે છે।